રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે અનેક શહેરોમાં વરસાદે રાહત નહીં પરંતુ મુશ્કેલી પણ ઊભી કરી। પ્રથમ વરસાદમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। આ વરસાદે વિકાસના દાવા અને પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા સામે લાવી દીધી છે। જોઈએ વરસાદના કારણે ઊભી થયેલી બે શહેરોની સ્થિતિ। ક્યારે થશે મેઘમહેર? વરસાદ થાય અને આ ગરમીથી છુટકારો મળે। અસહ્ય બાફ લોકો સહન કરી રહ્યા છે, તેનાથી રાહત મળે, બસ આ જ આશા રાખીને બેઠેલા લોકોની અપેક્ષા તો પૂરી થઈ, પણ સાથે સાથે કેટલીક મુશ્કેલી પણ આવી। નડિયાદમાં વરસાદી પાણીનો ભરાવો। પ્રથમ વરસાદે જ ખોલી પાલિકાની પોલ। 2 ફૂટ પાણીમાં ડૂબ્યા શહેરના રસ્તા। જે બેઝિક પ્રશ્ન છે પાણી ભરાવાના લઈને એ આજ 30 વર્ષથી સોલ્વ થયો જ નથી। વરસાદ પડ્યો, તંત્રની પોલ ખુલી ગઈ, પાલિકાના દાવા વરસાદમાં તણાયા। નડિયાદ પાણીમાં, જવાબદાર કોણ? ખેડાના નડિયાદમાં પહેલા વરસાદે પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી। શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા। ધારાસભ્યના નિવાસસ્થાનની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જ્યારે રબારીવાડ વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું। સ્થાનિકોએ કાંસની સફાઈ અને ડ્રેનેજ લાઇનની નબળી કામગીરી સામે આક્ષેપો કર્યા। વર્ષોથી એક જ સમસ્યા યથાવત હોવા છતાં તંત્ર બેધ્યાન હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે। નડિયાદ શહેરમાં મેઘરાજાની આજે સવારના સમયે ધમાકેદાર બેટિંગ જોવા મળી। ધમાકેદાર બેટિંગ તો થઈ, પરંતુ વહીવટી તંત્રની મેઘરાજાએ જાણે પોલ ખોલી નાખી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે નડિયાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। હું જે માર્ગની ઉપર અત્યારે ઊભેલો છું તે નડિયાદના સ્થાનિક ધારાસભ્ય, સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર તરફ જવાનો રસ્તો છે। પંકજ દેસાઈ દ્વારા થોડા સમય પહેલાં ખૂબ દાવાઓ કરવામાં આવ્યા હતા કે નડિયાદમાં જે કાંસનો જે નિકાલ પાણી થવો જોઈએ તે નથી થતો અને તેના જ કારણે કાંસ તોડવાની ફરજ પડી છે। કાંસ તોડવાને કારણે ઘણો કચરો નીકળ્યો છે, મળ નીકળ્યો છે અને તેના કારણે હવે સરળતાથી પાણી નીકળશે। પરંતુ સ્થળ સ્થિતિ જોતાં એવું લાગે છે કે પંકજ દેસાઈના જે વાતો હતી તે માત્ર ને માત્ર પોકળ સાબિત થઈ છે। નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર તરફ જવાના રસ્તા વિકેવી રોડ પર જ 2 ફૂટ સુધી પાણી ભરાયા। સવાલ ઉઠી રહ્યા છે કે જનપ્રતિનિધિઓના ઘરના રસ્તાઓની આ સ્થિતિ હોય તો સામાન્ય જનતાની હાલત કેવી હશે? સૌથી ચિંતાજનક સ્થિતિ રબારીવાડ વિસ્તારની સર્જાઈ છે। જે નાગરિકો આ રોડની ઉપરથી પસાર થઈ રહ્યા છે, કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? બા, ક્યાંથી આવો છો? ડુમરાળ બજારથી। ક્યાં જાઓ છો અત્યારે? બિહારમાં જાઉં છું, મને મૂકી જાઓ ને। શું થયું છે તમને? મને તો ચક્કર આવે છે। અચ્છા, આપણે બાને પ્રથમ તો મદદ કરવાનો પ્રયાસ કરીશું। બા, નડિયાદ સિટીમાં કેટલા સમયથી રહો છો તમે? આખી જિંદગીથી ભાઈ। અચ્છા, વર્ષોથી। બરાબર। તો પાણી દર વર્ષે આવા ભરાઈ જાય છે? હા। અચ્છા, હા। તો વહીવટી તંત્ર, સરકારી તંત્રે શું કરવું જોઈએ? કરવું જ જોઈએ ને ભાઈ, કંઈક તો ઉપાય કરવો જોઈએ ને પાણી ના ભરાય એનું। બરાબર। તો ધારાસભ્યને બધા શું કરે છે? શી ખબર શું કરતા હોય, કોઈ કશું સાંભળતું નહીં આપણું ભાઈ। અચ્છા, તો અત્યારે તમે આ પાણીમાંથી આવ્યા તો કેટલી મુશ્કેલી પડી? પડી જ ને, પેલા બેન લાયા મને। અચ્છા, હા। તો હવે તમને ક્યાં સુધી મૂકવાના છે આ મારે? બિહારનો ઢાળ ચડે ને ત્યાં સુધી। અચ્છા, જે રીતે વહીવટી તંત્ર દ્વારા દાવાઓ પ્રી મોન્સૂન કામગીરીના કરવામાં આવે છે તે દાવાઓની પોલ ખુલી ગઈ છે। સવાલ એ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે વપરાતા નાણાં આખરે જાય છે ક્યાં? શા માટે મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ નક્કર વ્યવસ્થા નથી થતી? 8 ઇંચ વરસાદથી કડી પાણી। વરસાદનો કહેર, જનજીવન ઠપ। વરસાદ વરસતા કડી ડૂબ્યું। કડી પહેલા જ વરસાદમાં ડૂબી ગયું છે। રસ્તાઓએ જળ સમાધિ લીધી, ગટરો ઉભરાઈ અને ઘરમાં પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા, ઘર વખરી અને ફર્નિચરને નુકસાન। મહેસાણાના કડીમાં મેઘરાજા મહેરબાન બનતા રાત્રિ દરમિયાન 8 ઇંચ વરસાદ થયો। ભારે વરસાદથી સમગ્ર કડી પંથકમાં જળબંબાકાર છે। અંડરપાસ સહિત અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા।
કેટલાક રસ્તા પર તો ઘૂંટણ સુધીના પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો. મહેસાણાના કડીમાં 8 ઇંચ વરસાદથી તરબતર થઈ ગયું છે અને જય ગુરુદેવ સોસાયટીમાં મધરાત્રે કેળસમાં પાણી ઘૂસી ગયા હતા. સ્થાનિક સાથે વાત કરીશું. બેન, આપનું નામ શું, કઈ સોસાયટી અને શું સ્થિતિ છે? અંછાબેન જય ગુરુદેવ. પાણી 2 વાગ્યાથી ચાલુ થયું અને આજે આખો રૂમ ભર્યો હતો. પાણી આટલી પારી હતો એ પાણી આવવા માંડ્યું. પછી એના પપ્પાએ અને છોકરાએ અનાજ ઉપાડીને પેલી રૂમમાં લઈ ગયા. સહેજ 2 ફૂટ ઉપાડેલું છે ને એમાં તો એમાંય પણ પાછળથી પાણી આવવા માંડ્યું. હવે આ ઘંટીમાં અનાજ છે એ બધું પલળવા માંડ્યું. કઈ બાજુ થઈએ અમે? બસ અમારે પાણીનો નિકાલ જુઓ. જો કે નગરપાલિકા પ્રમુખનો દાવો છે કે તંત્ર દ્વારા રાત્રિથી જ પાણીના નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ લોકો દ્વારા આડેધડ ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના કચરાને કારણે ગટર લાઈનો બ્લોક થતા સમસ્યા વધુ ગંભીર બની છે. વરસાદ કુદરતી છે, પરંતુ દર વર્ષે સર્જાતી આવી જળબંબાકારની સ્થિતિ માનવ સર્જિત બેદરકારી તરફ ઇશારો કરે છે. જવાબદાર કોણ? આ સવાલનો જવાબ લોકો માંગી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.